ભારતીય જનતા પાર્ટી નિશ્ચિત રીતે હું માનું છું કે 3/4 બહુમતીથી અમદાવાદ શહેરમાં જીતશે. આ વખતે સી આર પાટીલે આમ આદમી પાર્ટીને પડકાર આપ્યો છે અને હર્ષ સંઘવી અને સી આર પાટીલે ખાસી મહેનત પણ કરી છે. એટલે સુરતમાં મને લાગે છે કદાચ પેનલો તૂટશે, પણ ફરી પાછી આમ આદમી પાર્ટી ગત ચૂંટણી જેટલી સફળતા મેળવશે કે કેમ એ તો ઈવીએમ ખુલશે ત્યારે જ ખબર પડશે. જે પ્રકારે મતદાન ગઈકાલે સંપન્ન થયું અને ખાસ કરીને ગરમીનો પ્રકોપ પણ નડ્યો ક્યાંક નહીં ક્યાંક, અને રાજકીય ગરમી પણ સામે આવી. પણ મહત્વનું છે કે જે પ્રકારે મતદાન થયું ઓલ ઓવર, જો ગુજરાતની વાત કરીએ તો 60% જેવું મતદાન છે. અને અમદાવાદ મહાનગરપાલિકાની ખાસ કરીને વાત કરીએ તો જે પ્રકારે મતદાન થયું છે, ક્યાંક નહીં ક્યાંક દરેક રાજકીય પક્ષ પોતાની જીતનો દાવો કરી રહ્યો છે. ત્યારે ખાસ કરીને જે વરિષ્ઠ પત્રકાર અજય ઉમર છે, તેઓ આ મતદાનના આંકડાઓ સંદર્ભે અને પરિણામો સંદર્ભે શું માને છે તે જાણવાનો આપણે પ્રયાસ કરીશું. સર, સ્વાગત છે આપનું TV 13માં. સર, પહેલો સવાલ, જે પ્રકારે અમદાવાદ મહાનગરપાલિકાનું પરિણામ બાકી છે, ઈવીએમમાં સીલ થયું છે બધાનું ભાવિ, પણ ખાસ કરીને જે પ્રકારે ગઈકાલે મતદાનની પેટર્ન રહી, શું લાગી રહ્યું છે આપને અમદાવાદ મહાનગરપાલિકા સંદર્ભમાં પર્ટિક્યુલરલી? જો 45 ડિગ્રી જેટલા તાપમાનમાં પણ અમદાવાદીઓએ 46%થી વધુ મતદાન કર્યું. હું તમને કહું કે ગઈ વખતની ચૂંટણીમાં 43% જેટલું મતદાન હતું. એની સરખામણીમાં અત્યારે તમે સ્ટેટિસ્ટિકલી જુઓ તો આખા ગુજરાતમાં 3% જેટલું મતદાન વધુ થયું છે. એટલે આમ જોવા જઈએ તો ગુજરાતમાં હંમેશા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે હોય છે એમાં લોકો મહદઅંશે મેં જોયું છે છેલ્લા 15 વર્ષથી અત્યંત જેને કહે ને ઉદાસીન હોય છે, કારણ કે એ લોકોને એવું લાગે છે કે હવે મતદાનમાં અને પેટર્નમાં કે પરિણામમાં અલ્ટિમેટલી કોઈ ફરક પડવાનો નથી. એટલે અમદાવાદમાં પણ ગઈ વખતે 43% મતદાન હતું, એની સરખામણીમાં આ વખતે 46% મતદાન થયું છે, એટલે 3% મતદાન વધ્યું છે. સિમિલરલી તમે આખા ગુજરાતના આંકડાઓ જુઓ તો 57%ની સરખામણીમાં 60% મતદાન થયું છે, એટલે એમાં પણ 3%નો વધારો થયો છે. ગઈ વખતે ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી થઈ હતી, આ વખતે એપ્રિલમાં ચૂંટણી થઈ. ગઈ વખતે જ્યારે ફેબ્રુઆરીમાં ચૂંટણી થઈ હતી ત્યારે 34 અને 36 ડિગ્રી ટેમ્પરેચર હતું, એટલે આ વખતે 45 ડિગ્રી છે. ત્યારે લગ્નગાળો હતો, આ વખતે લગ્નગાળો છે. એટલે હું એવું માનું છું કે મતદાતાઓને તમે બૂથ પર કેટલા લઈ જઈ શકો છો એના પર ઘણી બધો મદાર રહેલો છે. અને બીજું કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એવા કોઈ ઇમોશનલ ઇસ્યુઝ નથી કે જેને કારણે મતદાનની ટકાવારી વધે. દાખલા તરીકે પશ્ચિમ બંગાળમાં તમે જુઓ તો 92% મતદાન થયું. કેમ થયું? તો ત્યાં ઇમોશનલ ઇસ્યુઝ છે. મમતા બેનર્જી વર્સિસ ભારતીય જનતા પાર્ટી છે. મમતા જે છે એની સામે એન્ટી ઇન્કમ્બન્સીનો ઇસ્યુઝ છે, બાંગાલી ઘૂસપૈઠિયાનો ઇસ્યુ જે છે, કેન્દ્ર સરકાર વિરુદ્ધ રાજ્ય સરકાર છે, એવા કોઈ ઇસ્યુઝ અહીંયા છે જ નહીં ચૂંટણીમાં આમ જોવા જઈએ. એટલે લોકોને ખબર છે કે આ ચૂંટણીમાં કંઈ જાજુ લેવાનું નથી, એટલે મહદઅંશે મતદાતાઓની ઉદાસીનતા જોવા મળે છે. પણ ગત ચૂંટણીની સરખામણીમાં આ વખતે છતાં પણ 3% મતદાન વધારે થયું છે. એ સૂચવે છે કે ભાજપે પોતાની કેડરનો ઉપયોગ કરીને મહત્તમ મતદાન કરાવવાની જે કોશિશ હતી એમાં એ 3% જેટલા સફળ થયા છે. તમે હમણાં વાત કરી કે બંગાળમાં મમતા છે સામે, હરીફોની વાત કરી. અહીંયાની વાત કરીએ તો સુરત નગરપાલિકામાં અગાઉની ચૂંટણીનું પરિણામ સૌની સામે હતું કે આપને 27 જેટલી બેઠકો મળી હતી. આ વખતે પણ આપ મેદાનમાં છે, એઆઈએમઆઈએમ પણ મેદાનમાં છે. આ બંને પક્ષોને કઈ રીતે જોઈ રહ્યા છો આ ચૂંટણીમાં? તમે જુઓ સોનલ કે આમ આદમી પાર્ટીનું જો કોઈ રાજકીય અસ્તિત્વ કોર્પોરેશનની સરખામણીમાં જોઈએ તો એકમાત્ર સુરતમાં છે, અથવા તો હતું. એવું હું હવે એટલા માટે કહું છું કે ગઈ વખતે આમ આદમી પાર્ટીને જે 27 બેઠકો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મળી એની ક્રેડિટ તમે આમ આદમી પાર્ટી કરતાં કોંગ્રેસને વધારે આપી શકો, કારણ કે કોંગ્રેસના જે બળવાખોરો હતા, ખાસ કરીને વરાછા, કતારગામ, જે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના જે લોકો જે ત્યાં આવીને વસ્યા છે, અમરેલી છે, ભાવનગર છે, જામનગર છે, રાજકોટ રૂરલના, એ લોકોને પટેલ અનામત આંદોલન બાદ એ લોકો બધા જે કોંગ્રેસમાં જોડાયા હતા અને એ લોકો દુભાયા હતા કે અમને ટિકિટ ના આપી. એટલે એ આખું પાટીદાર જૂથ જે હતું એ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જતું રહ્યું. અને આમ આદમી પાર્ટીને જે તે સમયે ઉમેદવારો મળતા નહોતા એટલે એ બધાને આપી અને એ જે ત્રિકોણીય જંગ થયો એમાં આમ આદમી પાર્ટી ફાવી ગઈ. અને સુરત તમે જોયું તો સુરત હંમેશા પાટીદાર અનામત આંદોલનનો પણ કિલ્લો રહ્યો છે. હાર્દિક પટેલને સૌથી વધારે જેને કહી શકાય કે જો રિસ્પોન્સ મળતો હતો તો સુરતમાંથી મળતો હતો. અલબત્ત જ્યારે વિધાનસભાની ચૂંટણી આવી તો બધી જ બેઠકો ત્યાં ભારતીય જનતા પાર્ટી જીતી ગયું અને કોંગ્રેસને કે આમ આદમી પાર્ટીને કાંઈ નહોતું મળ્યું. પણ હંમેશા જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય છે અને કોર્પોરેશનનો ઇસ્યુઝ આવે છે ત્યારે મતદાતાઓની સંખ્યા વિધાનસભાની સરખામણીમાં ઓછી હોય છે, એટલે અમુક પોકેટ્સમાં એ લોકો જીતી શકે છે. આ વખતે સી આર પાટીલે આમ આદમી પાર્ટીને પડકાર આપ્યો છે અને હર્ષ સંઘવી અને સી આર પાટીલે ખાસી મહેનત પણ કરી છે. એટલે સુરતમાં મને લાગે છે કદાચ પેનલો તૂટશે, પણ
ફરી પાછી આમ આદમી પાર્ટી ગત ચૂંટણી જેટલી સફળતા મેળવશે કે કેમ એ તો ઈવીએમ ખુલશે ત્યારે જ ખબર પડશે. પણ એટલું ચોક્કસ કહી શકાય કે સુરતમાં જે ત્રિપાખીયો જંગ છે એમાં આમ આદમી પાર્ટી અમુક બેઠકો મેળવશે તો નવાઈ પામવા જેવું નથી. એઆઈએમઆઈએમનું જે ફેક્ટર અત્યારે કામ કરી રહ્યું છે એ પણ મેદાનમાં છે, એને કઈ રીતે જુઓ છો? જો કોંગ્રેસ પાર્ટી એવું કહી રહી છે કે એ તો સત્તાધારી પક્ષની બી પાર્ટી છે, બરાબર છે, સાચું ખોટું રામ જાણે. પણ એક વસ્તુ તમને ચોક્કસ કહી શકું કે મુસ્લિમ વિસ્તારો જે છે ત્યાં જ એ લોકો પોતાના ઉમેદવારો ઊભા રાખે છે. અને મુસ્લિમ વિસ્તારોમાં બીજા પણ ઘણા બધા પ્રાદેશિક ફિરકાઓ જે નવા ઊભા થયા છે એ લોકો પણ પોતાના ઉમેદવારો ઊભા રાખે છે. આ વખતે સોનલ સૌથી પહેલી વસ્તુ તમે જુઓ તો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર આ જે મહાનગરપાલિકાઓ છે એને બાદ કરતાં બાકીના બધા જ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીએ પણ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે, જે સામાન્ય રીતે ભાજપ નહોતું આપતું. તમે જુઓ કે કચ્છમાં આ વખતે ભાજપે 45 જેટલા મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે. શા માટે? કારણ કે હવે ભારતીય જનતા પાર્ટી પણ સ્વીકારે છે કે જો તમારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુ સારું પરફોર્મન્સ કરવું હોય તો મુસ્લિમ બાહુલ્યવાળા જે વિસ્તારો છે, દાખલા તરીકે મેં તમને કચ્છનું ઉદાહરણ આપ્યું 45, પણ ભરૂચ જે છે, ભરૂચ જિલ્લામાં 39 બેઠકો મુસ્લિમોને આપી છે, તો નવસારીમાં પણ આપી છે. એનો અર્થ એ થયો કે ભારતીય જનતા પાર્ટી પણ હવે ઈચ્છે છે કે મુસ્લિમ ઉમેદવારોને પાર્ટીમાં લાવવા, એટલું જ નહીં એમને મુખ્ય ધારામાં લાવવાની કોશિશ કરવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિધાનસભા કે લોકસભામાં નહીં આપે, કારણ કે એમને ખબર છે કે ત્યારે વિનેબિલિટી ક્રાઇટેરિયા એમની ફેવરમાં નથી. એટલે આ ભાજપ જે છે એને ચૂંટણીનું અંકશાસ્ત્ર બહુ સારી રીતે આવડે છે. દાખલા તરીકે તમે જુઓ કે ખાડિયા કે જમાલપુર, ગઈકાલે ખાડિયામાં એક મત વિસ્તારમાં ભાજપે ડિમાન્ડ કરી કે અમારે અહીંયા ફેર મતદાન કરાવવું છે, અને છેલ્લા 1 કલાકમાં બહુ ગોબાચાડી થઈ છે. જમાલપુર વાળા લોકો આવીને વધુ મતદાન કરી ગયા છે. હકીકતમાં ખબર પડી કે છેલ્લા 1 કલાકમાં માત્ર 33 મતો જ પડ્યા હતા, પણ બાજુના જે વિસ્તાર હતો એમાં મુસ્લિમ મતદાન વધારે થયું હતું. હવે એમઆઈએમનું થયું કે એઆઈએમએમનું થયું કે કોંગ્રેસની તરફેણમાં થયું કે બધાએ છેલ્લા 1 કલાકમાં પોતાની તાકાત લગાડી. એટલે તમે જુઓ કે વસ્ત્રાપુર બોડકદેવ છે ત્યાં 40% મતદાન થયું છે, પણ તમે શહેર કોટડામાં જુઓ કે જ્યાં મુસ્લિમ મતદાન છે ત્યાં 67% મતદાન થયું છે. એનો અર્થ શું થયો? એનો અર્થ એ છે કે મુસ્લિમ બાહુલ્યવાળા વિસ્તારમાં અમદાવાદ શહેરમાં પણ મતદાનની ટકાવારી વધી છે. અને જ્યાં ટકાવારી વધે ત્યાં કેમ વધે છે? કારણ કે ત્યાં એક હરીફાઈ છે. તમે જુઓ કે વસ્ત્રાપુર છે, બોડકદેવ છે, થલતેજ છે, ઘાટલોડિયા છે, ચાંદલોડિયા છે, અહીંયા એવરેજ 40 થી 45% દેખાશે. કારણ કે લોકોને ખબર છે કે અહીંયા કંઈ જાજો તફાવત આવવાનો નથી, કારણ કે આ ભારતીય જનતા પાર્ટીના પ્રભુત્વવાળો વિસ્તાર છે. પણ જ્યાં કોંગ્રેસ પાર્ટીની સીટ જે છે, જ્યાં કોંગ્રેસ ભૂતકાળમાં જીતી છે, દાખલા તરીકે 10 બેઠકો પર છે, એ 10 બેઠકો પર ભાજપે કોંગ્રેસને હરાવવા માટે ત્યાં ઉમેદવારો ઊભા રાખ્યા છે. એટલું જ નહીં, ત્યાં આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારો ઊભા રાખ્યા છે, ત્યાં એમઆઈએમએ પણ રાખ્યા છે, ત્યાં એઆઈએમએમએ પણ રાખ્યા છે. પરિણામ શું થશે કે આ જે મતદાતાઓનું વિભાજન થશે એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળશે. અને બીજેપીએ એક બૂથ જે છે એના પર સમજી વિચારીને ઉમેદવારો ઊભા રાખ્યા છે. એટલે મને લાગે છે અંતતોગત્વા ભારતીય જનતા પાર્ટીને જ એનો ફાયદો થશે. અમદાવાદ મહાનગરપાલિકાની ખાસ કરીને વાત કરીએ તો શું લાગી રહ્યું છે આ વખતે બેઠકોમાં કોના ફાળે કેટલી બેઠકો ભાજપ જીતી શકે એમ છે, અને સાથે સાથે જ આપ અને એમાં એમનું શું ચિત્ર લાગી રહ્યું છે? એ લોકો હાજરી પુરાવશે, આપ અને એમઆઈએમ અને કોંગ્રેસ, પણ પરિણામમાં મને નથી લાગતું કે પ્લસ માઇનસ 5થી વધારે કોઈ ફરક પડે. ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ બહુમતી નહીં, 3/4 બહુમતીથી અમદાવાદમાં જીતશે. એટલે જો ચૂંટણી દરમિયાન માહોલ જોવા મળે, ભારતીય જનતા પાર્ટીમાં કેટલાક ઉમેદવારોની સામે નારાજગી જોવા મળે, નવા ઉમેદવારો આવ્યા હોય એટલે જૂના ઉમેદવાર, આ બધું એ જે છે શરૂઆતના 4, 5, 6 દિવસ એ બધું ચાલ્યું. પણ છેલ્લે હું કાલે જોતો તો સંઘ પરિવારના લોકો, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓથી માંડીને ભાજપના કાર્યકર્તાઓ જે રીતના બૂથ મેનેજમેન્ટ, પેજ મેનેજમેન્ટ અને મતદાતાઓને મતદાન મથક સુધી લઈ જવાની જે કોશિશ કરતા હતા, એમાં એ લોકો ખાસ્સા અંશે સફળ થયા છે. અને ભારતીય જનતા પાર્ટી નિશ્ચિંત રીતે હું માનું છું કે 3/4 બહુમતીથી અમદાવાદ શહેરમાં જીતશે. જે બેઠકો બાકી રહી, તમે કહ્યું કે 3/4 તો ભાજપને ફાળે જ છે, પણ જે બાકી રહી એમાં કોંગ્રેસ અને આપનું શું ચિત્ર લાગી રહ્યું છે? મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી આ વખતે પૂર્વ વિસ્તારમાં સારો દેખાવ કરશે, કારણ કે અગાઉ આમ આદમી પાર્ટી પાસે એટલી બેઠકો નહોતી. પણ આ વખતે આમ આદમી પાર્ટી જે છે શહેરી વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રમાં કદાચ ખાતું ખોલાવી શકે એવું દેખાઈ રહ્યું છે. ગોપાલ ઇટાલિયા જે રીતે મહેનત કરી રહ્યા છે એ જોતાં સૌરાષ્ટ્રમાં, ચૈતર વસાવાને કારણે ભરૂચ જિલ્લામાં
અને સુરતમાં પણ ગોપાલ ઇટાલિયાનો થોડો ઘણો ઇમ્પેક્ટ રહેશે. અમદાવાદ પૂર્વમાં મને એવું લાગે છે કે 2-4 બેઠકોમાં કદાચ એમને સફળતા મળે. એથી આગળ હું કંઈ વિશેષ જોતો નથી. એપ્રોક્સિમેટલી સર કેટલી બેઠકો આપ માની રહ્યા છો ભાજપ આપ અને કોંગ્રેસના ફાળે કેટલી જઈ શકે છે? એ છે ને, મને એવું લાગે છે કે એ આંકડાઓની માયાજાળમાં પડવા કરતાં હું તમને એટલું ચોક્કસ કહી શકું કે ભારતીય જનતા પાર્ટીની જે ટેલી હતી એમાં કંઈ બહુ ઝાઝો ફરક નહીં પડે. એટલું ચોક્કસ કહી શકાય કે પેનલો અમુક જગ્યાએ તૂટશે અને પેનલો તૂટવાની દહેશત જે છે એ ભારતીય જનતા પાર્ટીના મોભીઓને પણ હતી ને એટલે જ એ લોકોએ, જો તમને યાદ હોય તો ચૂંટણીના 72 કલાક પહેલાં બધાને ચીમકી આપી દીધી હતી કે જે મત વિસ્તારોમાં પેનલ તૂટશે તો ત્યાં સર્વોચ્ચ મત મેળવનાર ઉમેદવાર જે હશે એને પક્ષના સંગઠન દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોર્પોરેશનના બોર્ડમાં તમને કોઈ સ્થાન નહીં મળે. એનો અર્થ સાફ છે કે માની લો કે અમુક વિસ્તારમાં કોઈ ઉમેદવાર મતદાતાઓમાં મેસેજ આપે કે ભાઈ મારું જોઈ લેજે, બાકી તારે આમ આદમી પાર્ટી કે MIMને કે કોંગ્રેસને આપવી હોય તો મને વાંધો નથી, તો એ નહીં ચાલે. પેનલો નહીં જ તૂટવા દઈએ. દાખલા તરીકે વસ્ત્રાપુર બોડકદેવ તો 5, 6, 7, 8 તો ત્યાં દેવાંગ દાણી છે કે ધરમસિંહ છે, તો એ પેનલ ના તૂટવી જોઈએ એવો બહુ સ્પષ્ટ મેસેજ છે. જ્યાં પેનલ તૂટશે ત્યાં પાર્ટી જે છે એક્શનમાં આવશે એવો બહુ સ્પષ્ટ મેસેજ છે. અને મને લાગે છે કે એ મેસેજને કારણે મોટે ભાગના ભાજપના ઉમેદવારોએ પેનલ પર જ ધ્યાન આપ્યું છે. તમે જુઓ કે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીએ તો સ્લીપ પણ વેચી નથી. અત્યારે જે બધી બુમરાણ મચે છે કે ભાઈ સ્લીપો ના મળી, ભારતીય જનતા પાર્ટીએ દરેક જગ્યાએ પોતાના જે વર્ચસ્વવાળા વિસ્તારો હતા ત્યાં સ્લીપ વેચી છે. જે કાંઈ ભૂલ થઈ છે, નિંભર ચૂંટણી તંત્ર જે છે જેને કારણે પેલી ફેબ્રુઆરીની યાદી 1 એપ્રિલે જે મર્જ થવાની હતી એ ન થઈ શકી, એને કારણે ઘણા બધા મતદાતાઓ મતદાનથી વિમુખ રહ્યા છે અને એનો ઘણો બધો ઇસ્યુઝ પણ છે. પણ એને બાદ કરતાં ભારતીય જનતા પાર્ટીએ પોતાની પેનલવાળી જ સ્લીપો વહેંચી છે અને ચૂંટણી પંચે સ્લીપ જે છે એ વહેંચી જ નથી. એટલે ભાજપને હું નથી માનતો કે કંઈ બહુ ઝાઝો ફરક પડે અમદાવાદમાં. તમારે વધશે તો મને નવાઈ નહીં લાગે, ઘટશે તો નહીં જ. આવા સંજોગોમાં કયા ઉમેદવારો મેદાન મારશે, નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે? અમદાવાદની વાત કરીએ તો શું લાગી રહ્યું છે? હકીકત એ છે સોનલ કે મોટે ભાગના મતદાતાઓ છે ને એ પોતાનો ઉમેદવાર કોણ છે એ જોતા નથી. એ ભાજપ અને કોંગ્રેસ એને કેન્દ્રમાં રાખીને જ મતદાન કરતા હોય છે. એટલે જે પશ્ચિમ વિસ્તાર છે, ભદ્રલોકનો વિસ્તાર છે, જ્યાં તમે જુઓ કે અમુક જગ્યાએ તો ઉમેદવાર જે છે એને મતદાતાઓનો લોકસંપર્ક કરવાની પણ કોશિશ કરી નથી. કારણ કે એને ખબર છે કે રામના નામે પથરા તરી જશે, મોદી સાહેબના નામે આપણે જીતી જ જવાના છે. એટલે પાર્ટી વધારે મહત્ત્વની છે, ઉમેદવાર એટલો બધો મહત્ત્વનો નથી. અને એટલે જ પાર્ટી મુસ્તાક પણ છે કે એ નો રિપીટ થિયરી જે છે એ લાવી શકે છે, ઉમેદવારોને બદલી શકે છે અને ક્રાઇટેરિયા બનાવી શકે છે કે ભાઈ 60 વર્ષથી ઉપર હોય તો અમે ટિકિટ નહીં આપીએ, 2 વખત તમે જો જીત્યા હો તો ત્રીજી વખત તમને ટિકિટ નહીં આપીએ. કારણ કે બદલાવ લાવવો પડે નહીં તો વધારે અસંતોષ થઈ જાય. એટલે મને નથી લાગતું કે બહુ ઝાઝો ફરક પડશે. સંગઠન ચૂંટણી લડી રહ્યું છે, પાર્ટી ચૂંટણી લડી રહી છે અને એને જે પીઠબળ જે છે સંઘ પરિવારની બધી જ ભગીની સંસ્થાઓનું, એ જોતાં મને લાગે છે કે ભાજપ નીકળી જશે. મેયર પદના ઉમેદવારની રેસમાં કોણ લાગી રહ્યું છે આપની દ્રષ્ટિએ? હું અત્યારે નહીં કહી શકું, કારણ કે ભારતીય જનતા પાર્ટી જે છે એમાં જેટલા નામો તમે પ્રિડિક્ટ કરશો ને બધા જ ખોટા પડશે. તમને કલ્પના હતી કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે છે એ નીતિન નબીન બનશે? હું પ્રમાણિકતાથી કહું છું કે મને કલ્પના નહોતી. મેં જે ટોપ 20 નામો વિચાર્યા હતા ને એમાં પણ નીતિન નબીન નહોતા. એટલે ભારતીય જનતા પાર્ટી આશ્ચર્ય આપવા માટે ટેવાયેલી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી કોણ બનશે? બધા જ પત્રકારોને વિશ્લેષણકારો ખોટા પડ્યા હતા. મધ્યપ્રદેશમાં પણ એ જ થયું હતું, છત્તીસગઢમાં પણ એ થયું. એટલે બને ત્યાં સુધી ભાજપમાં મેયર કોણ બનશે ને એની કડાકૂટમાં પડવું ના જોઈએ. આટલા વર્ષોના અનુભવે હું ચોક્કસ શીખ્યો છું. અગાઉની ચૂંટણી કરતાં આ વખતની ચૂંટણી કઈ રીતે અલગ લાગી રહી છે? બહુ ઝાઝો તાત્વિક તફાવત નહોતો. એટલું હતું કે આ વખતે આમ આદમી પાર્ટીએ આ ચૂંટણીમાં ઝુકાવવાની કોશિશ કરી, પણ છેલ્લે જોવા મળ્યું કે એ લોકો ઈચ્છતા હતા એ પ્રમાણે એમને ઉમેદવારો મળ્યા નહોતા. ઈસુદાનભાઈ ગઢવીએ પણ કહ્યું કે ભાઈ અમે ઈચ્છીએ છીએ કે સારા ઉમેદવારો આવે, પાર્ટીમાં જોડાય, પણ તમે જુઓ કે સંગઠન મજબૂત ન હોય તો તમે કાંઈ કરી શકતા નથી. એટલે માત્ર વ્યક્તિગત રાજનીતિથી કોર્પોરેશનની ચૂંટણીમાં તમારી નૈયા પાર ન થઈ શકે. ભારતીય જનતા પાર્ટી પાસે જે રીતના સંગઠન છે, બૂથ મેનેજમેન્ટ છે, પેજ મેનેજમેન્ટ છે, એમનો એક સોસાયટીના સેક્રેટરી અને ચેરમેન સાથે વ્યક્તિગત પરિચય છે. તમને મોબાઈલ પર એમના જે પેજ મેનેજર હોય છે એ તમારી સ્લીપ મોકલી આપે છે, સાહેબ મતદાન માટે કેમ નહીં ગયા. કાલે મારી પાસે 4 વખત ફોન આવ્યા
હિતેશભાઈના કે સાહેબ મતદાન માટે આવો છો ને? સાહેબ 12 વાગી ગયા, તમે આવ્યા નથી. સર 2 વાગ્યા, હું તમારી અહીંયા રાહ જોઉં છું. તમે જુઓ કે એ જે પેજ મેનેજર છે એ એક એક મતદાતાનું જે રીતના ધ્યાન રાખે છે, એ ધ્યાન જે છે એ કોંગ્રેસ પાર્ટીએ સ્લીપ પણ નથી વહેંચી, આમ આદમી પાર્ટીએ સ્લીપ પણ નથી વહેંચી, કારણ કે એ લોકોને ખબર છે કે પશ્ચિમ અમદાવાદમાં મહેનત કરવાથી કાંઈ ફાયદો નથી. તમે વસ્ત્રાપુરમાં નિર્માણ સ્કૂલમાં જાઓ કે એલજે કોલેજમાં જાઓ તો એ લોકોના ટેબલ પણ દેખાતા નથી. એનો અર્થ એમને પણ ખબર છે કે અહીંયા મહેનત કરવાથી કાંઈ વળવાનું નથી. એટલે દરેક પોતપોતાના મત વિસ્તારને સાચવવાની કોશિશ કરે છે. એનાથી આગળ મને કંઈ આ ચૂંટણીમાં દેખાતું નથી. શહેરી વિસ્તારોમાં કોંગ્રેસ પાર્ટીએ જે રીતના મહેનત કરવી જોઈએ કે આમ આદમી પાર્ટીએ મહેનત કરવી જોઈએ, એ મહેનત દેખાતી નથી, કારણ કે એમને પરિણામ ભીત પર લખાયેલું હતું જ કે નથી આમાં કોઈ મહેનત કરવાથી ફાયદો. આ વખતે સર 15 મહાનગરપાલિકાઓની ચૂંટણી છે, જેમાંથી 9 મહાનગરપાલિકાઓ એવી છે કે જ્યાં પ્રથમ વખત આયોજિત થઈ રહી છે ચૂંટણી. ત્યાં કયા પ્રકારના ફેરફાર અથવા તો પડકારો જોઈ રહ્યા છો? તમે જુઓ કે જે 6 મહાનગરપાલિકાઓ છે જે ટ્રેડિશનલ અને ઓરિજિનલ હતી, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર ને ભાવનગર, અને છેલ્લે ગાંધીનગર પણ ગણી શકાય, કારણ કે ગાંધીનગર 2 ટર્મ પહેલાં બની ગઈ છે. તો અહીંયા મતદાનની ટકાવારી તમને એકંદરે 45 થી 46% જેટલી જોવા મળશે. અમદાવાદ છે તો 45.72% છે, બરાબર છે. હવે ચૂંટણી પંચના ફાઇનલમાં 46% થયું, પણ આમ 46%થી વધારે નથી. પણ જે નવી મહાનગરપાલિકાઓ બની છે ત્યાં તમે જુઓ કે મતદાનની ટકાવારી વધારે છે. પછી એ મહેસાણા હોય, મહેસાણાથી લઈને વાપી, આ બધી જ જગ્યાએ મતદાનની ટકાવારી વધી છે. એનું કારણ એ છે કે ત્યાં લોકોને આશા છે કે મહાનગરપાલિકા નવી બની છે, બજેટ વધારે આવવાનું છે, અમે મેયર બનીશું, અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનીશું, પહેલી વખત મેયર બનવાનો પણ ઉમળકો હોય. અને ત્યાં તમે જુઓ મહેસાણામાં તો કમનસીબે ત્યાં હિંસાએ એવું સ્વરૂપ લીધું કે એક ઉમેદવારના ભાણાની કે ભત્રીજાની હત્યા પણ થઈ ગઈ. ટૂંકમાં અહીંયા છે ને સ્ટેક્સ આર વેરી હાઈ. એટલે ત્યાં તમે જુઓ કે નવી મહાનગરપાલિકાઓ છે ત્યાં મતદાનની ટકાવારી ઊંચી જશે. આણંદમાં ઊંચી છે, નડિયાદમાં ઊંચી છે, વાપીમાં ઊંચી છે, મહેસાણામાં ઊંચી છે. સૌથી ઓછી જે છે એ કચ્છ જિલ્લામાં છે, કારણ કે ત્યાં ખબર છે કે બહુ ઝાઝો તફાવત આવવાનો નથી. પણ જે જૂની મહાનગરપાલિકાઓ છે ત્યાં મતદાનની ટકાવારી ઓછી છે. તો આ હતા અજય ઉમર, જેમનું કહેવું છે કે જે પ્રકારે આ વખતે મતદાન થયું છે, ભાજપે વ્યક્તિગત રીતે જોવા જઈએ તો જે રીતે મતદારોને બૂથ સુધી પહોંચાડવાની કામગીરી કરી છે, સ્લીપો વહેંચી છે, તે જોતાં જે પ્રકારે મતદાન થયું, ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ 3/4 બેઠકો મેળવશે, કોંગ્રેસ અને આપ માત્ર નામનું ખાતું ખોલાવશે તેવું પણ તેમણે સ્પષ્ટ કર્યું છે. અને ખાસ કરીને મેયર પદની રેસ માટે ભાજપ હંમેશા સરપ્રાઇઝ આપતો રહ્યો છે નામની બાબતમાં, અને આ વખતે પણ એક સરપ્રાઇઝ જ સામે આવશે તેવું પણ તેમણે કહ્યું છે.